હું છું અન્વી। વાત કરીએ એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યભરમાં ટેટની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો છે। બપોરે 12 વાગે પરીક્ષા લેવામાં આવશે। 511 કેન્દ્રો છે જેને પર આ પરીક્ષા લેવામાં આવશે। પ્રાથમિક શિક્ષક માટે ટેટની પરીક્ષા લેવાતી હોય છે। બપોરે 12 વાગે આ પરીક્ષાનો પ્રારંભ થશે। અમદાવાદમાંથી 26,000 થી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે। રાજ્યભરમાં ટેટની પરીક્ષાનો કાર્યક્રમ છે ત્યારે બપોરે 12 વાગે પરીક્ષાનો પ્રારંભ થવાનો છે। 511 કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવશે। બપોરે 12 વાગ્યાના ટકોરે પરીક્ષાનો પ્રારંભ થશે। તમામ કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જતીન ફોનલાઈન પર જોડાયા છે। જતીન, ટેટની પરીક્ષા પ્રાથમિક શિક્ષક માટે લેવાય છે ને તે 12 વાગે લેવામાં આવશે, શું માહિતી મળી રહી છે? ઉમેદવારો માટે પરીક્ષાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। અંદાજિત 2 વર્ષ બાદ આ ટેટની પરીક્ષા જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। શિક્ષક બનવા ઉમેદવારો જે છે તે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પરીક્ષાની। તેઓ આજે પરીક્ષા જે છે તે આપવાના છે। રાજ્યભરમાં અંદાજિત 1 લાખથી વધુ ઉમેદવારો જે છે તે પરીક્ષા આપવાના છે, જેમાં અમદાવાદ શહેરની વાત કરીએ તો 26,000 થી વધુ ઉમેદવારો જે છે તે પરીક્ષા આપવાના છે। 133 અમદાવાદમાં પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અને આ વર્ષે પરીક્ષાની અંદર 30 મિનિટનો સમય જે છે તે વધારવામાં આવ્યો છે। ગુજરાતના 4 મોટા શહેરોની અંદર આ પરીક્ષા જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત શહેરોની અંદર આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। ટેટના ઉમેદવારો માટે 2 વર્ષ બાદ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ તમામ ઉમેદવારો જે છે એ ખુશ જોવા મળી રહ્યા છે, પરીક્ષા આપવા જઈ રહ્યા છે। જી, આભાર જતીન માહિતી આપવા માટે।